સુપર 6 માં આજે કરીશું આજના દિવસના સૌથી મહત્વના 6 મુદ્દાઓની વાત. જાણીશું કે વારંવાર માફી માંગવા છતાં શાંત નથી થઈ રહ્યો પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનનો વિવાદ. જાણીશું કે ઓનલાઈન ચૂંટણી કાર્ડમાં સુધારા કરાવવાનું તમારા માટે કેવી રીતે સાબિત થઈ શકે છે જોખમી, અને સુરતમાં અસામાજિક તત્વો કઈ રીતે બન્યા છે અને કઈ હદે બન્યા છે બેફામ. આવો સૌપ્રથમ નજર કરીએ આજના 6 મહત્વપૂર્ણ મુદ્દાઓ પર. તો સૌથી પહેલા આજે વાત કરીશું પરસોત્તમ રૂપાલા અંગે છેડાયેલા વિવાદને શાંત કરવા ભાજપ દ્વારા કરાઈ રહેલા પ્રયાસોની. જો કે બીજી તરફ ક્ષત્રિય સમાજનો સ્પષ્ટ છે મત કે જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી વિવાદ શાંત નહીં થાય. તો બીજા મુદ્દામાં અમારે આપને કરવા છે સતર્ક. જો તમે ચૂંટણી કાર્ડમાં ઓનલાઈન સુધારાની પ્રક્રિયા હાથ ધરવા માંગતા હો તો તમારે ચેતવું છે અત્યંત જરૂરી, કારણ કે તમારી એક ભૂલ પર સાયબર ગઠિયાઓ તમારું અકાઉન્ટ કરી શકે છે ખાલી. તો ત્રીજા મુદ્દામાં આપણે આવો જ એક મુદ્દો સામેલ છે. કંઈક આવી જ ચિંતાજનક બાબત છે. જાહેર સ્થળો પર તમારા મોબાઈલ કે લેપટોપ ચાર્જ કરતા પહેલાં તમારું ચેતવું છે અત્યંત જરૂરી, નહીંતર તમે પણ થઈ શકો છો જૂસ જેકિંગ અટેકનો શિકાર અને તમારા નાણાં ગુમાવવાનો પણ આવી શકે છે વારો. તો ચોથા મુદ્દામાં વાત સુરતની, કે જ્યાં અસામાજિક તત્વો બની રહ્યા છે બેફામ. માત્ર 2 જ દિવસમાં અહીં 3 હત્યાને અપાયો છે અંજામ. સમગ્ર ઘટનામાં સવાલ એ પણ છે કે કાયદો અને વ્યવસ્થાની લથડી રહેલી સ્થિતિ વચ્ચે કેમ પોલીસ કમિશનરનું પદ છે ખાલી. અને પાંચમા મુદ્દામાં અમે આપને જણાવીશું કે ચૂંટણી આચાર સંહિતાને પગલે શા માટે વેંકટેશ્વર સ્વામીના ભક્તો આવી ગયા છે આનંદમાં. તો બીજી તરફ તિરુમલા તિરુપતિ દેવસ્થાનની આવકમાં પણ થઈ છે વૃદ્ધિ. અને અંતમાં વાત કરીશું એક વિડીયોની કે જે હાલ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગ છે. શાહરૂખના એક ચાહકે તેમની ફિલ્મનું ગીત ગાઈને શાહરૂખને આપ્યું છે ટ્રિબ્યુટ, પણ જેને આ ગીત ગાયું છે તેના વિશે જાણીને તમે પણ થઈ જશો દંગ. આવો શરૂઆત કરીએ આજના પહેલા મુદ્દાથી. તો ક્ષત્રિય સમાજ પરના પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનનો મુદ્દો શમવાનું નામ જ નથી લઈ રહ્યો. એક તરફ આ વિવાદને શાંત પાડવા ભાજપ આકરા પ્રયત્નો કરી રહી છે, એડી ચોટીનું જોર લગાવી રહી છે, તો બીજી તરફ વિવાદ જાણે વધુને વધુ ઉગ્ર બની રહ્યો છે. ઉલ્લેખનીય છે કે પરસોત્તમ રૂપાલાના નિવેદનને મુદ્દે ઉઠેલા વિવાદને શાંત કરવા સતત બેઠકોનો દોર ચાલી રહ્યો છે. આજે ગાંધીનગરમાં પણ આ મુદ્દે જ બેઠક મળી હતી, પરંતુ આ બેઠકમાં શું રંધાયું તેને લઈને કોઈ જ કંઈ બોલવા તૈયાર નથી. વિવાદ મામલે બેઠકમાં શું ચર્ચા થઈ તેને લઈને નેતાઓ કોઈ જ ફોડ પાડવા તૈયાર નથી. તો બીજી તરફ બેઠક બાદ CR પાટીલે ખુદ હાથ જોડીને વિનંતી કરી હતી કે આ મુદ્દે હવે ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ કરી દે. જો કે સમગ્ર ઘટનામાં વિવાદ વધુને વધુ ઉગ્ર બની રહ્યો છે. કે સમાજમાં જે રોષ છે એ સ્વાભાવિક છે કે એમના માટે ટિપ્પણી થઈ હોય તો સમાજનો રોષ સ્વાભાવિક છે. પણ હવે અમે જ્યારે માફી માંગી છે તો ક્ષત્રિય સમાજ એક મોટું મન રાખીને અમને માફ કરે. ક્ષત્રિય સમાજને મારી પણ હાથ જોડીને વિનંતી છે કે ભૂલ થઈ, ભૂલ માટે માફી પણ મંગાઈ છે. તો ક્ષત્રિય સમાજ હવે પોતાનો રોષ શાંત કરીને પાર્ટીની સાથે વર્ષોથી રહ્યા છે, તો પાર્ટીની સાથે જોડાય એવી હું અમને હાથ જોડીને આપણા માધ્યમથી વિનંતી પણ કરું છું. તો એક બાજુ બેઠકોનો દોર અને બીજી બાજુ વિરોધ યથાવત છે. 3 વખત રૂપાલાની માફી, 2 વખત હાથ જોડીને પાટીલની વિનંતી, છતાં માફ કરવા ક્ષત્રિયો નથી તૈયાર. રાજ્યભરમાં રૂપાલા સામે ક્ષત્રિયોનો વિરોધ વધુને વધુ ઉગ્ર બની રહ્યો છે. મહાનગરો હોય કે હોય નાના શહેરો, દરેક સ્થળે રૂપાલા સામે ક્ષત્રિય સમાજે મોરચો માંડ્યો છે. અમદાવાદમાં ક્ષત્રિય સમાજે મોટા પાયે વિરોધ પ્રદર્શન યોજ્યું છે અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી છે. તો બીજી બાજુ વડોદરામાં પણ ક્ષત્રિય આગેવાનોએ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે. અને બીજી બાજુ ભરૂચમાં રૂપાલાના પુતળાના દહન વખતે પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. તો વાત કરીએ પોરબંદરની, તો પોરબંદરમાં પણ બહોળી સંખ્યામાં રાજપૂત સમાજની બહેનોએ રૂપાલાની ટિપ્પણી સામે રોષ વ્યક્ત કર્યો છે. તો દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં રાજપૂત સમાજે રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો મતદાનના બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી દીધી છે. બીજી તરફ જૂનાગઢના કેશોદમાં પણ રૂપાલા સામેનો વિરોધ વધુ ઉગ્ર બની રહ્યો છે. તો બીજી તરફ રાજપીપળાના રાજવી પરિવારે પણ રૂપાલા સામેનો વિરોધનું સમર્થન કર્યું છે.
રાજપીપળાના મહારાણી રૂક્ષ્મણી દેવીએ આ અંગે તેમનો રોષ ઠાલવવા જણાવ્યું હતું કે રાજપૂતોમાં માફી ન હોઈ શકે, જે ભૂલ કરે તેનું માથું જ કાપી નાખવામાં આવે છે. એ વાતનો હું સમર્થન કરું છું કે ક્ષત્રિયો જે કરી રહ્યા છે તે ખરું કરી રહ્યા છે. રૂપાલાજીને એ જ કે એમને માફી માંગવાથી થોડું કામ ચાલે. એમની વિચારધારા જ એવી છે કે વિચારધારાને લીધે જ એ બદનામ છે અને એ વિચારધારા એમને બદલવી જોઈએ, વિચારધારા જ બદલવી જોઈએ. માફનો તો એવું છે ને કે માફીનો તો શબ્દ અમારે છે જ નહીં. અમારે તો કોઈ ભૂલ કરે ને એટલે એનો માથું જ કાપી નાખીએ. માફી નહીં માંગીએ. આ બાબતે મોદીજીને શું કહેશો? મોદીજીને એ જ કહું કે એમને જે કર્યું છે, જે રૂપાળાને જે ટિકિટ આપી છે તે ખોટું કર્યું છે અને આ જનરલ સીટ છે તો કોઈને પણ જઈ શકે. ક્ષત્રિયો પણ સક્ષમ છે, ક્ષત્રિયોને પણ જઈ શકે આ સીટ. કંઈક આવા જ પડઘા ગુજરાતમાં પણ જોવા મળી રહ્યા છે. એક તરફ મોરબી જિલ્લામાં ટંકારા અને માળિયા મિયાણા ક્ષત્રિય સમાજ દ્વારા એકઠા થઈ રોષ વ્યક્ત કરવામાં આવ્યો, તો બીજી તરફ બનાસકાંઠા, દ્વારકા અને છોટાઉદેપુરના નવસારીમાં પણ રૂપાલાની ટિકિટ રદ કરવા માંગ કરવામાં આવી હતી. વિવાદ શાંત પડવાને બદલે વધુને વધુ ઉગ્ર રૂપ ધારણ કરી રહ્યો છે. તો આ સમગ્ર વિવાદમાં શંકરસિંહ વાઘેલાની પણ એન્ટ્રી થઈ ગઈ છે. આ મુદ્દે તેમણે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે ભાજપની માનસિકતા જ એન્ટી ક્ષત્રિય થઈ ગઈ છે. બીજેપીની જે ખોટી માનસિકતા, જે માનસિકતાના આધારે જો તમે ખરેખર લાગણીઓ સમજતા હોય બહેનોની, સમાજની, બીજા બધાની, તો અત્યાર સુધીમાં આનો અભ્યાસ કરીને ઉમેદવાર બદલવાનો નિર્ણય કર્યો હોત. મોટાભાગની જે લાગણી હું સમજો કે ભાઈ ઉમેદવારને બદલો, ભારતીય જનતા પાર્ટી જેને મૂકવા હોય એને મૂકે, પણ જે ઉમેદવારે હું કીધું છે એને તો અમે સહમત નથી અને અમે એમને સહન નહીં કરીએ. આનો ચેપ રાજસ્થાન સુધીના આખા દેશમાં કદાચ, કારણ કે બીજેપીની માનસિકતા એ એન્ટી ક્ષત્રિય બની રહી છે. રૂપાલા કોન્ટ્રોવર્સી બાદ સુપર 6માં હવે વાત કરીએ સાયબર અટેકની. લોકશાહીનો મહાપર્વ એટલે કે ચૂંટણી નજીક છે ત્યારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા મતદારો પણ સતર્ક છે અને ઇલેક્શન કાર્ડમાં સુધારા સંબંધિત તમામ કામગીરી પણ ઝડપથી પાર પાડી રહ્યા છે. પરંતુ જો તમે સુધારા સંબંધિત આવી કોઈ પણ પ્રક્રિયા ઓનલાઈન કરવાનું વિચારી રહ્યા હો તો તમારું સતર્ક રહેવું છે ખૂબ જ જરૂરી. ઉલ્લેખનીય છે કે સાયબર ગઠિયાઓ લોકો પાસેથી રૂપિયા પડાવવા માટે અનેક અવનવા કિમિયા અજમાવતા જ રહે છે. ત્યારે દેશમાં જ્યારે ચૂંટણી નજીક છે તેવા સમયે લોકો સાથે છેતરપિંડી કરવા ગઠિયાઓએ નવી મોડસ ઓપરેન્ડી અપનાવી છે. એક તરફ જ્યાં લોકો તેમના ચૂંટણી કાર્ડમાં જરૂરી ફેરફાર કે સુધારા વધારા સંબંધિત પ્રક્રિયા હાથ ધરી રહ્યા છે, ત્યાં બીજી તરફ સાયબર ગઠિયાઓ તેનો લાભ ઉઠાવી રહ્યા છે અને તમામ લોકોને નિશાને બનાવી રહ્યા છે. હકીકતમાં ચૂંટણી કાર્ડમાં ફેરફાર કરવા માટે જ્યારે ઓનલાઈન સર્ચ કરવામાં આવે છે ત્યારે જ સાયબર ગઠિયાઓ આવા લોકો સુધી પહોંચી જાય છે અને પછી લોકોને લિંક મોકલીને છેતરપિંડી કરવામાં આવે છે. અને એટલે જ સાયબર ક્રાઇમ પોલીસે આ અંગે લોકોને સતર્ક કરવા માટે એલર્ટ કરી દીધા છે. જનરલી ચૂંટણી કાર્ડ અપડેશન માટે લોકોને અલગ અલગ લિંક મોકલવામાં આવતી હોય છે, SMS હેડર થ્રુ યા રેગ્યુલર SMS થ્રુ અથવા તો વોટ્સએપ મારફતે, અને એને અપડેશન માટે એક લિંક આપવામાં આવતી હોય છે. લિંક ઉપર જ્યારે બી વિક્ટિમ ક્લિક કરે છે ત્યારે લિંકમાં અલગ અલગ ફોર્મ ફિલઅપ કરવાના બાને એમની પર્સનલ ઇન્ફોર્મેશન મેળવી લેવામાં આવતી હોય છે, જેમ કે એમના બેંક અકાઉન્ટ નંબર અથવા તો અગર UPI એપ્લિકેશન છે તો એમના ID જે પાસવર્ડ છે એ મેળવી લેવામાં આવતા હોય છે, અથવા તો કોઈ OTP બી એનું એક ફિલ્ડ રાખવામાં આવે છે, એ મેળવી લેવામાં આવતું હોય છે, જે ખરેખર આ બધું એક ઇલીગલ एक्टिविटी है. जैसे कि हमने आपको बताया एक फिशिंग स्कैम बहुत बड़ा होता है. आपने जैसे ही उस URL पे क्लिक किया तो ये साइबर फ्रॉड्स आपको कांटेक्ट करते हैं. आपको तुरंत ही 2 सेकंड में कॉल आ जाएगा जिससे ये आपसे पूछेंगे कि आपको यहाँ नाम चेंज करना है, एड्रेस चेंज करना है और आपसे आपकी पर्सनल इन्फॉर्मेशन निकालने की कोशिश करते हैं और फिर वो आपसे कोई फ़ीस मांगेंगे कि आप इतनी फ़ीस दे दीजिए, हम ये सारा काम आपका कर देंगे. और इस तरीके से आप उनको फ़ीस देते हैं, आपका काम भी नहीं होता है और आप साइबर ठगी के शिकार हो जाते हैं.
એટલે કે સાયબર ગઠિયાઓ મેસેજના માધ્યમથી એક ખોટી લિંક મોકલે છે. લોકો ચૂંટણી કાર્ડમાં માહિતી અપડેટ કરવા માટે તે લિંક પર ક્લિક કરે છે. લિંકમાં ચૂંટણી કાર્ડ ધારકોની તમામ ખાનગી માહિતીઓ માંગવામાં આવે છે. આ માહિતી ભરાઈ જાય એટલે તેમનું કામ થઈ જાય તેવી ચૂંટણી કાર્ડ ધારકોને ખાતરી અપાય છે. પરંતુ બીજી તરફ તમામ ખાનગી માહિતી મેળવીને સાયબર ગઠિયાઓ જે તે વ્યક્તિના બેંક ખાતામાંથી રૂપિયા પડાવી લે છે. તો ઘણી વખત વ્યક્તિને ચૂંટણી કાર્ડમાં ફેરફાર માટે અમુક રકમ ભરવાનું પણ કહેવામાં આવે છે અને લિંક મોકલવામાં આવે છે અને પછી વ્યક્તિના જ્યારે લિંક ઓપન કરતાં જ સાયબર ગઠિયાઓ તેના અકાઉન્ટમાંથી રૂપિયા પડાવી લે છે. આ સંજોગોમાં સવાલ થવો સ્વાભાવિક છે, આખરે શું તકેદારી રાખવી? આવા સાયબર ગઠિયાઓથી બચવું કેવી રીતે? તો તે અંગે પણ લોકો માટે ખાસ નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. એનાથી બચવા માટે અગર વોટર અપડેશન રિલેટેડ આપની કોઈ બી એક્ટિવિટી હોય તો જે ઇલેક્શન કમિશનનું અધિકૃત વેબસાઇટ છે જે નેશનલ વોટર સર્વિસ પોર્ટલ છે nvsp.in અને એક બીજું છે voters.eci.gov.in એ જે ગવર્મેન્ટ ડોમેન છે ત્યાં જ આપની કોઈ બી એક્ટિવિટી કરવી અને અથવા તો આપના નજીકના જે વોટર સર્વિસ સેન્ટર હોય ત્યાં જઈને કોઈ અપડેશન માટે કરવું. આવી કોઈ અનધિકૃત વેબસાઇટ અને જે આપની પર્સનલ ઇન્ફોર્મેશન માંગતા હોય છે જેમ કે આધાર કાર્ડની જેની જરૂર નથી એવી કોઈ આવે તો ત્યાં આપની કોઈ પર્સનલ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ ન કરવી, અધરવાઇઝ આપની સાથે ફ્રોડ થઈ શકે છે. તો સાયબર એક્સપર્ટનું કહેવું છે કે ચૂંટણી ટાણે ડીપ ફેક જેવા વિડીયોથી પણ મતદારોને ભટકાવવાનો પ્રયાસ કરી શકાય છે અને આ સંજોગોમાં જરૂરી છે કે મતદારો ખૂબ જ એલર્ટ રહે. फिशिंग एक बहुत बड़ा स्कैम है जो हमारे यहाँ चल रहा है, जिसमें कि एक मेल आपको आता है और वो लगता है कि इलेक्शन कमीशन के द्वारा ही आया है, जबकि वो इलेक्शन कमीशन के द्वारा नहीं होता है. तो आप इन चीज़ों को थोड़ा सा ध्यान में रखें. आप URL को चेक करें कि वो सही में इलेक्शन कमीशन के द्वारा आया है या नहीं आया है. और डीप फेक है, शैलो फेक है, इस तरीके के वीडियोस बनाए जा रहे हैं जो कि वोटर्स को मैनिपुलेट करने के लिए होते हैं. तो आप इन सारी चीज़ों पे ना आकर अपने आप को सुरक्षित करें और अपना वोट सुचारू रूप से दें ताकि हम अपने प्रजातंत्र को सुरक्षित कर सकें. સુપર 6માં હવે વાત કરીએ વધુ એક અનોખા સાયબર અટેકની. કેટલાક લોકોને આદત હોય છે કે તેઓ ગમે ત્યાં ગમે તે સ્થળે તેમનો મોબાઈલ ચાર્જમાં મૂકી દેતા હોય છે. પરંતુ જો તમને પણ આ જ રીતે જાહેર કે અજાણી જગ્યાઓ પર મોબાઈલ ચાર્જ કરવાની આદત હોય તો ચેતી જજો, કારણ કે આ ભૂલ તમારું અકાઉન્ટ ખાલી કરી શકે છે. તમે કોઈ મુસાફરીમાં હો અને તમારા મોબાઈલ કે લેપટોપની બેટરી ડાઉન થઈ જાય તો સ્વાભાવિક છે તમે જે તે ઉપલબ્ધ સવલતનો લાભ લેશો અને તમારા મોબાઈલ કે લેપટોપની બેટરી ચાર્જ કરશો. સામાન્ય રીતે લોકો રેસ્ટોરન્ટ, કેફે કે એરપોર્ટ કે પછી અન્ય જાહેર સ્થળો પર તેમના સ્માર્ટફોન કે પછી સ્માર્ટ વોચ કે પછી ટેબ્લેટ અને લેપટોપ જેવા ઇલેક્ટ્રિક ડિવાઇસ ચાર્જ કરતા હોય છે. પણ અત્યંત સુલભ લાગતી આ તમામ સવલતો તમારા માટે ખૂબ જ મોંઘી સાબિત થઈ શકે છે. તમે સાયબર ક્રાઇમના શિકાર બની શકો છો અને તમારે બેંક બેલેન્સ પણ ગુમાવવાનો વારો આવી શકે છે. ભારત સરકારની ઇન્ડિયન કમ્પ્યુટર એજન્સી એમરજન્સી રિસ્પોન્સ ટીમ એટલે કે CERT-IN દ્વારા આ અંગે ચેતવણી જાહેર કરવામાં આવી છે. રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે સાયબર અપરાધીઓ જાહેર સ્થળો પરના ચાર્જિંગ પોર્ટના ઉપયોગ કરીને ગુનાઓને અંજામ આપી રહ્યા છે. આ પ્રકારના ક્રાઇમને જ્યુસ જેકિંગ અટેક નામ આપવામાં આવ્યું છે. હવે આપણે સમજાવીએ કે આ જ્યુસ જેકિંગ અટેક આખરે છે શું. સામાન્ય રીતે જાહેર સ્થળો પર USB પોર્ટથી ચાર્જ કરવામાં આવે છે. સાયબર હુમલાખોરો આ USB પોર્ટમાં મેલવેર ઇન્સ્ટોલ કરી દે છે, એટલે કે જ્યારે તમે તમારો સ્માર્ટફોન ચાર્જમાં મૂકો છો ત્યારે તમારો ડેટા સિંક કરીને તેને પોર્ટથી જોડાયેલા ડિવાઇસ પર મોકલી દેવાય છે. એટલે કે તમારી તમામ માહિતી સાયબર હુમલાખોરો પાસે પહોંચી જાય છે. ત્યારબાદ તમારી માહિતીનો ઉપયોગ કરીને કોઈ પણ તમારા બેંક ખાતા ખાલી કરી શકે છે. એટલે કે હવે આ સંજોગોમાં પ્રશ્ન ઊભા થવા પણ સ્વાભાવિક છે કે એમરજન્સીના સંજોગોમાં ફોન કે લેપટોપ આખરે કેવી રીતે ચાર્જ કરવું. તો સાયબર ફ્રોડથી બચવા માટે CERT-IN દ્વારા તે માટે પણ દિશા નિર્દેશ જાહેર કરવામાં આવ્યો છે. સૌથી સુરક્ષિત ઉપાય એ છે કે તમે જ્યારે પણ મુસાફરીમાં જાઓ ત્યારે તમારે કેબલ અને પાવર બેંક સાથે જ લઈને
જવું જોઈએ. જાહેર સ્થળે USB કેબલ કનેક્ટ કરતા પહેલાં હંમેશા સ્માર્ટફોન લોક રાખો. તમારા ફોનથી અન્ય ડિવાઇસ સાથેની જે પેરિંગ છે તેને ડિઝેબલ કરી નાખો. સૌથી મહત્વનું કે તમારા ફોનના સોફ્ટવેરને લેટેસ્ટ વર્ઝનથી અપડેટ રાખો અને જ્યારે તમારો ફોન ચાર્જ કરી રહ્યા હો ત્યારે સ્માર્ટફોનને બંધ કરી દો. ચૂંટણીની આચાર સંહિતા લાગુ થઈ ચૂકી છે, પણ આ આચાર સંહિતા શ્રી વેંકટેશ્વર સ્વામી એટલે કે તિરુપતિ બાલાજીના શ્રદ્ધાળુઓ માટે તેમજ તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ માટે ખૂબ જ લાભદાયી સાબિત થઈ રહી છે. તિરુપતિ બાલાજીના દર્શન માટે હાલ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. સૌથી મહત્વની વાત તો એ છે કે તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ દ્વારા એટલે કે TTT દ્વારા મોટી સંખ્યામાં શિવાણી ટિકિટ દર્શનાર્થીઓને અપાઈ રહી છે અને તેને લીધે રોજ 80,000થી પણ વધુ શ્રદ્ધાળુઓને વેંકટેશ્વર સ્વામીના દર્શનનો લાભ મળી રહ્યો છે. એટલું જ નહીં, દર્શનાર્થીઓને મંદિર પરિસરમાં વધુ સમય વિતાવવાની પણ તક મળી રહી છે અને તેનું પરોક્ષ કારણ છે લાગુ પડેલી ચૂંટણીની આચાર સંહિતા. હકીકતમાં ચૂંટણીની આચાર સંહિતાને પગલે VIP દર્શનાર્થીઓની સંખ્યામાં ખૂબ જ ઘટાડો નોંધાયો છે. એટલું જ નહીં, આચાર સંહિતાને પગલે દર્શન માટેના ભલામણ પત્રો પણ રદ કરી દેવાયા છે, જેને પગલે TTD મોટા પ્રમાણમાં દર્શનાર્થીઓને શિવાણી ટિકિટ પ્રદાન કરી રહ્યું છે. એક તરફ નિર્વિઘ્ને દર્શનનો તેમજ વધુ સમય દર્શનનો લાભ મળી રહ્યો હોય શ્રદ્ધાળુઓમાં ખૂબ જ ખુશી છે, તો બીજી તરફ શિવાણી ટિકિટ ખરીદનારા તેમજ દાન આપનારા શ્રદ્ધાળુઓમાં વધારો નોંધાયો છે. TTDને પણ આર્થિક લાભ થઈ રહ્યો છે. ચૂંટણીની આચાર સંહિતા લાગ્યા બાદ 16 માર્ચથી દર્શન માટેના ભલામણ પત્રોની સ્વીકૃતિ રદ કરી દેવાઈ છે. આચાર સંહિતા પહેલા રોજ 4,000 જેટલા ભક્તો VIP બ્રેક દર્શનનો લાભ મેળવતા હતા, પરંતુ ભલામણ પત્રો રદ થવાથી હવે માત્ર 200 જેટલા જ ભક્તોને VIP બ્રેક દર્શનનો લાભ મળી રહ્યો છે. પરંતુ તેની સામે TTD દ્વારા શિવાણી ટિકિટ મોટી સંખ્યામાં આપવામાં આવી રહી છે. પહેલા 500 ઓનલાઈન અને 500 ઓફલાઈન શિવાણી ટિકિટ અપાતી હતી, જેની સામે હવે મોટી સંખ્યામાં શિવાણી ટિકિટ ભક્તોને ફાળવવામાં આવી રહી છે. શિવાણી ટ્રસ્ટને 10,000 રૂપિયાનું દાન દઈને 500 રૂપિયાની ટિકિટ ખરીદી શકાય છે અને ત્યારબાદ શિવાણી ટિકિટ ધરાવતા શ્રદ્ધાળુઓને VIP બ્રેક દર્શનનો લાભ અપાઈ રહ્યો છે, જેને પગલે છેલ્લા માત્ર 15 દિવસમાં જ TTDને શિવાણી દર્શન ટિકિટની વેચણીમાં 22.75 કરોડ રૂપિયા પ્રાપ્ત થયા છે. શિવાણી ટિકિટની વિશેષતા જે એ છે કે તેના માટે કોઈ પણ ભલામણ પત્રની જરૂર નથી. લોકો દાન લખાવે છે અને ટિકિટ મેળવે છે. તો ગત માર્ચ મહિનો જે સતત એવો 25મો મહિનો રહ્યો છે કે જ્યારે મંદિરમાં શિવારી હુંડીની આવક પણ 100 કરોડને ઉપર આંબી ગઈ હોય.